માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમે જઈએ છીએ પેટ્રોલ પંપ પેટ્રોલ પૂરવા માટે. ભાગવત ચાણક્યપુરી રોડ પેટ્રોલ પંપ જઈએ છીએ. તો જો મિત્રો, પેટ્રોલ પંપ આવી ગયો છે. તમને અહીંથી હવે લાઈન દેખવા મળશે. જો અહીંથી લાઈન ચાલુ થઈ ગઈ છે. બહુ બધી લાઈન લાગેલી છે. જો અમે પણ પેટ્રોલ પુરાવા જઈએ છીએ. તો જો મિત્રો, કેટલી ભીડ છે અહીંયા એક બાજુ બંધ કરી દીધું છે. તો આવી રીતે બહુ બધી લાઈન હોય છે. તો બધા બહાર ઊભા છે લાઈનમાં. તો આવી રીતે લાઈનમાં ઊભું રહેવું પડે છે. જો મિત્રો, આ બાજુ બંધ કરી દીધું છે. એક બાજુથી 10-10 જણને અંદર જવા દે છે પેટ્રોલ પૂરવા માટે. બધા એક્ટિવા વાળા વધારે છે. જો મિત્રો, તો આવી રીતે લાઈનમાં ઊભું રહેવું પડે છે. જો મિત્રો, અંદરથી તમને બતાવું છું. જો તો આવી રીતે બે ત્રણ ગાડીઓને એવી રીતે જ આવવા દે છે બધાને. વધારે નથી આવવા દેતા અંદર. બધાને આવી રીતે લાઈનમાં ઊભું રહેવું પડે છે. જો મિત્રો, કેટલા બધા પેટ્રોલ પૂરવા માટે આવ્યા છે. તો જો મિત્રો, અમદાવાદમાં બધા જ પેટ્રોલ પંપે આવી રીતે લાઈન લાગેલી છે. અમુક પેટ્રોલ પંપ બંધ પણ કરી દીધા છે. જો મિત્રો, ગાડીઓ 2-3 જ અંદર આવવા દે છે. અને એક્ટિવા અને બાઇકની અંદર 10-10 આવવા દે છે અંદર. જો મિત્રો, તો અમે પણ પેટ્રોલ પંપ આવ્યા છીએ. તો જો મિત્રો, આવી રીતે અંદર આવવા દે છે. 10-12 જણને જ અંદર આવવા દે છે. જો મિત્રો, આવી રીતે બંધ કરેલું છે ગેટ. જો મિત્રો, આવી રીતે પેટ્રોલ પંપમાં લાઈન લાગેલી હોય છે. જો આવી રીતે ઊભું રહેવું પડે છે. અને પોલીસ પણ ઊભી છે અહીંયા. અમે ઘરે પણ જઈએ છીએ. હવે અહીંયા વિડીયો પૂરો થાય છે. બાય.